બનાસકાંઠાની બટાટા નગરીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. સમાજમાં સામાજિક ક્ષેત્રોમાં વિવિધ સંસ્થાઓ વિવિધ સામાજિક કાર્યો પોતે કરતા હોય છે. સાથે સાથે અલગ અલગ કાર્યક્ષેત્રોમાં અલગ અલગ વ્યક્તિઓની ભૂમિકાઓ ખૂબ જ અલગ પ્રકારની હોય છે. આજે હું એક વિશિષ્ટ વ્યક્તિને મળવા માટે આવ્યો છું કે પોતે અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત દેશભરમાં જાગૃતતાનું મોખરે કામ કરી રહ્યા છે. જેઓનું નામ છે દિલીપભાઈ દેશમુખ અને દાદાના નામથી હુલામણા નામથી પોતે ઓળખાતા હોય છે. જોકે આજે હું એમને વિશિષ્ટ મુલાકાત માટે આવેલો છું. દાદા, આપને દાદા જે હુલામણા નામથી ઓળખવામાં આવે છે એનો આશય શું છે સર? હવે એનો આશય તો જે લોકો બોલે છે એને પૂછવું પડે, પણ એના બે આશય મને ખબર છે. હા સર. જે અર્થમાં ગુજરાતમાં એક વડીલ વ્યક્તિને દાદા કહે છે, વેરી ગુડ સર. એ અર્થમાં પણ કહે છે. હા હા. મહારાષ્ટ્રમાં મોટા ભાઈને પણ દાદા કહે છે. હું બરાબર મૂળ સર. મહારાષ્ટ્રનો છું, અચ્છા અચ્છા સર. એટલે એ અર્થમાં મને દાદા કહેવાની શરૂઆત થઈ અને ધીરે ધીરે દાદા મરાઠી અર્થમાંથી ગુજરાતી અર્થ તરફ હું હવે મારા ઉંમરના કારણે પણ શિફ્ટ થયો છું અરે વાહ, અને very મને good. એનો આનંદ પણ છે. બહુ સરસ. અને મારા કરતા મોટી ઉંમરના લોકો પણ મને દાદા કહે છે, નાની ઉંમરના તો સ્વાભાવિક કહે જ છે, એટલે બંનેનો બરાબર, હું બરાબર. આનંદ અનુભવી રહ્યો બહુ છું. સરસ, ખૂબ ખૂબ સરસ. સર, આપને એક શરૂઆતની અંદર આપનો થોડો એક નાનો સરખો પરિચય મેળવી લઈશ સર આપનો. મારું નામ તો દિલીપ દેશમુખ તમે ખબર જ છે. અચ્છા અને અચ્છા સર. મારો જન્મ ઉછેર મુંબઈમાં થયો. વેરી ગુડ. પ્રારંભિક શિક્ષણ પછી થોડા સમય માટે મેં એક નોકરી કરી બહુ સરસ. સામાન્ય, અને પછી મને નાનપણથી હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હતો. ખૂબ સરસ, ખૂબ સરસ. તો ખૂબ જ એવી ઈચ્છા હતી કે આપણે કંઈક ને કંઈક સામાજિક કામ કરવું જોઈએ, સંઘનો પ્રચારક તરીકે કામ કરવું જોઈએ. બહુ સરસ. એટલે 1983થી મેં પ્રચારક તરીકે કામ કરવાની શરૂઆત કરી. ખૂબ સરસ, ખૂબ સરસ. અને પ્રચારકનું કામ કરતાં કરતાં 1987થી હું ગુજરાતમાં આવ્યો. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ આ ક્ષેત્રમાં મેં સંઘનું પ્રત્યક્ષ કામ કર્યું. બહુ ફાઇન, સરસ. અને 2005 પછી એમાંથી પણ નિવૃત્તિ લઈને હું કચ્છના ગામડામાં એક શાળા સાથે જોડાયેલો છું. બહુ સરસ, વેરી ગુડ સર. અને 5 વર્ષ પહેલા એક બહુ મોટી આફત મારા ઉપર આવી, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનો અવસર આવ્યો. અચ્છા અચ્છા સર. અને એ સમયે આ ઓર્ગન ડોનેશન વિષયની ખૂબ જાણકારી મળી. વાહ વાહ સર. એના કારણે આ ઓર્ગન ડોનેશન વિષય સાથે હું અત્યારે, મારા ડૉક્ટરે પણ મને એમ કીધું કે તમને આ એક નવું જીવન મળશે, બહુ આ સરસ. જીવનમાં તમે આ એક કામ કરો. તો આ એક કામ હું અત્યારે કરી રહ્યો છું. બહુ સરસ મજાની વાત કરી સાહેબ. અચ્છા અચ્છા, એટલે ત્યાર પછી જ આપણે અંગદાનની જે અત્યારે પ્રવૃત્તિ અત્યારે મોખરે કરી રહ્યો છો સર. સર, આપને એક પ્રશ્ન હું પૂછીશ કે અંગદાન એટલે શું અને કેવી વ્યક્તિઓ અંગદાન કરી શકે છે સર? અંગદાન મુખ્યત્વે બે પ્રકારે થાય છે. હા સર. જીવિત વ્યક્તિઓના માધ્યમથી પણ અંગદાન થાય છે, પરંતુ એ અંગદાન માત્ર તમે તમારા સગા સંબંધીને જ કરી શકો. વેરી ગુડ સર. અને એના અંગો પણ માત્ર બે જ તમે ડોનેટ કરી શકો. ખૂબ સરસ. ભગવાને આપણને કિડની બે આપી છે, તમે એક કિડની આપી શકો. અને એક કિડની ઉપર જેમને એક કિડની મળે એ વ્યક્તિ અને જે આપે એ વ્યક્તિ, બરાબર સર. સંપૂર્ણ જીવનકાળ પર્યંત તમે એક કિડનીના આધારે જીવિત રહી શકો. અચ્છા અચ્છા સર. અને એવા 35-40 વર્ષ જૂના પેશન્ટ્સ મેં જોયેલા છે કે જેમણે આ પ્રકારે કિડની આપી હોય એવા. ખૂબ સરસ, ખૂબ સરસ સર. એ જ રીતે લીવર, ભગવાને એવો એક ચમત્કારિક ઓર્ગન આપણને આપેલું છે કે એનો એક ટુકડો તમે પોતાનો કોઈ સ્વજનને આપો જેમનું લીવર ફેલ્યોર થયું હોય, હા હા, તો એમનું લીવર પણ હતું એવું ને એવું થઈ જાય, અને જે પોતાનો ટુકડો આપે એનું પણ લીવર હતું એવું ને એવું થઈ જાય. ખૂબ સરસ, ખૂબ સરસ સર. આ બે ઓર્ગન બાદ કરતા કોઈ પણ આપણે જીવિત હોય ત્યારે રક્તદાન કરી શકે. અન્ય કેટલાક ઓર્ગન્સ એવા છે, ઇન્ટરનલ ઓર્ગન્સ, કે જેનું ફેલ્યોર થાય તો માણસનું જીવન દુષ્કર બને છે, જેવા કે કિડની, લીવર, હાર્ટ, લંગ્સ, પેન્ક્રિયાઝ, ઇન્ટેસ્ટાઇન. આ ઓર્ગન્સ એવા છે કે જેમનો જો ફેલ્યોર થાય, અચ્છા અચ્છા સર. પરંતુ આ ઓર્ગન એક બ્રેન ડેથ વ્યક્તિ દ્વારા મળી શકે છે. બરાબર. આ બ્રેન ડેથ કન્સેપ્ટ પણ સમજવા જેવો છે. અચ્છા કે અચ્છા. સામાન્ય મૃત્યુ તો આપણને સમજાય છે, બરાબર. માણસનું હૃદય કામ કરતું બંધ થઈ જાય, શ્વાસ થંભી જાય, શરીર ઠંડુ પડી જાય, ત્યારે આપણે એક વ્યક્તિને ડેથ કહીએ છીએ. બ્રેન ડેથ સ્થિતિ હંમેશા હોસ્પિટલમાં બને, ક્યારે પણ ઘરે નહીં બને. જે વ્યક્તિને લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ઉપર રાખ્યા હોય, અચ્છા અચ્છા અને ડોક્ટર્સ એમને એક ચોક્કસ ટેસ્ટ કરીને નક્કી કરે કે હવે આ વ્યક્તિ બ્રેન ડેથ છે, બરાબર, એનું મગજ કામ કરતું બંધ થઈ જાય, આપણે દેશી ભાષામાં કહીએ તો. અચ્છા અચ્છા સર. પરંતુ થોડા સમય એમને વેન્ટિલેટર ઉપર, ઓક્સિજન ઉપર રાખીને એને જીવિત રાખી શકાય એના અંગોને. ઓકે ઓકે. અને એ સમયે એમના અંગદાન માટેનો નિર્ણય થાય તો એમના જે મેં અંગો કયા, કિડની, લીવર, હાર્ટ, લંગ્સ, પેન્ક્રિયાઝ, આ ઓર્ગન્સ આપણને મળી શકે. અને એના થકી
જે લોકો આ અંગોની પીડાથી પીડિત હોય છે અંગ ફેલ્યોરના કારણે, અચ્છા અચ્છા સર. એમને આ અંગ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય અને ટ્રાન્સપ્લાન્ટ થયેલા અંગો થકી એમને એક નવજીવન પ્રાપ્ત થાય. એ અંગદાન વિશે એકદમ ટૂંકમાં વાત કરું તો અંગદાનની વાત છે. બહુ સરસ મજાની વાત કરી સર આપે. તમે કયા કયા અંગોનું જે દાન કરવામાં આવ્યું છે એ પણ તમે એક સરસ મજાની વિસ્તૃત માહિતી સર આપે પૂરી પાડી. મને પણ જાણવા મળ્યું અને આપે પણ સરસ મજાની વાત કરી એના વિશે. સર એક પ્રશ્ન આપને પણ એ પણ પૂછીશ કે અંગદાન જે કરવું હોય તો એના માટે આપણે સાહેબ સંપર્ક કોનો કરવો પડતો હોય છે એના માટે? મેં પહેલા જ કહ્યું કે જ્યારે ક્યારે આ બ્રેન્ડેડ ઘટના બને તો એ ક્યારે પણ ઘરમાં નહીં બને, એ હંમેશા હોસ્પિટલમાં બનશે. અચ્છા અચ્છા. આવા બ્રેન્ડેડ વ્યક્તિના સગા સંબંધીને ડોક્ટર દ્વારા અપ્રોચ કરવામાં આવશે કે હવે તમારો સંબંધી છે એ બ્રેન્ડેડ થયેલો છે અને તમારી પાસે આ એક સારો ઓપ્શન છે. યા તો તમે એનો લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ વિડ્રા કરો અને પેશન્ટને ઘરે લઈ જાઓ તો એની લાશ લઈ જવાની છે. અચ્છા અચ્છા સર. અને તમે જો ઓર્ગન ડોનેશન કરો બરાબર તો એમના ઓર્ગન્સ કાઢીને પછી તમને એ ડેથ તો થયેલા જ છે, બરાબર બરાબર. પરંતુ એમને આ રીતે એટલે સંપર્ક કરવા માટે કંઈક ના કરવું પડે. પણ આ પ્રશ્ન મહત્વનો એટલા માટે છે કે બ્રેન્ડેડ થયેલા વ્યક્તિ પોતે તો નિર્ણય ના કરી શકે, કારણ એ સમય ના હલનચલન કરી શકે, ના બોલી શકે. બરાબર. એટલે એની ઈચ્છા હોય કે ના હોય, પણ એના સંબંધી જો એના માટે હા પાડે, પરિવારવાળા અને એના પરિવારજનોની સંમતિ અનિવાર્ય છે. પરિણિત વ્યક્તિ હોય તો એના પતિ અથવા પત્નીની સંમતિ અનિવાર્ય છે. બરાબર બરાબર. જો પરિણિત ના હોય તો એના માતા પિતાની સંમતિ અનિવાર્ય છે. જો માતા પિતા જીવિત ના હોય તો ભાઈ બહેનોની સંમતિ અનિવાર્ય છે. પરંતુ આપણી જે સમાજ વ્યવસ્થા એવી છે, એ સમાજ વ્યવસ્થાના કારણે એક બ્રેન્ડેડ વ્યક્તિના સંમતિ માટે ઘણા બધા લોકો ઇન્વોલ્વ હોય છે. સરસ સરસ. ગામનો પણ કોઈ માણસ ઇન્વોલ્વ હોય, ગામનો કોઈ મુખી હોય, સરપંચ હોય તો એ પણ ઇન્વોલ્વ થાય છે. બરાબર. સામાજિક પણ બંધનો ખૂબ હોય છે. લોકોને શંકા હોય છે કે આ ઓર્ગનનું શું થશે. તો એના કારણે એક બ્રેન્ડેડ વ્યક્તિના સંમતિ મેળવવા માટે એક ખૂબ મોટા સમૂહની પ્રત્યક્ષ કાગળ ઉપર સહી કરવા માટે જે સીધા એમના સંબંધી છે એની જરૂર પડે છે. બરાબર. વેરી ગુડ સર. બહુ સરસ મજાની વાત કરી સાહેબ, આપણે ડીપમાં વાત કરી. સર આપે અંગદાન મહાદાન જે અભિયાન અંતર્ગત સમાજને સાહેબ શું સંદેશો સાહેબ પાઠવવા માંગો છો આપ? સમાજને આ સંદેશો એટલા માટે છે કે અત્યારે આવા અંગોથી પીડિત લોકો, હું સંઘ સાથે જોડાયેલું છું, મારા ઘણા બધા મિત્રો સંઘની અલગ અલગ સંઘથી પ્રેરિત થઈને કામ કરનારા સંગઠનો છે. તો મોટા ભાગે અમારે ત્યાં કોઈ બોલવાની શરૂઆત થાય તો ભારત માતા કી જયના નારાથી શરૂઆત થાય. બહુ સરસ. વેરી ગુડ સર. તો હું કાયમ એવું કહું છું કે ભારત મારો દેશ, આ વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞા કરતા હોય છે શાલેય જીવનમાં. બરાબર સર. જેને હું મારો દેશ કહું છું, કે વારંવાર મારા દેશનો જય જયકાર કરું છું. એ દેશમાં 5 લાખ કરતા વધારે લોકો વિવિધ અંગોથી પીડિત છે. આ દેશનો જય જયકાર માત્ર યુદ્ધમાં થાય એ જરૂરી નથી. વેરી ગુડ સર. યુદ્ધમાં તો જયકાર થવો જ જોઈએ, આહા. પણ એટલે વિદેશી આક્રમકો આવે તો એની સામે જયકાર થાય. અચ્છા. પરંતુ આંતરિક પડકારો દેશને સ્વસ્થ બનાવવા માટેના અનેક છે. એમાંનો એક પડકાર આ છે કે આટલા બધા આપણા દેશમાં, ભારત દેશમાં લાખો લોકો જો અંગોથી પીડિત હોય તો આ દેશ એક બીમાર દેશ કહેવાશે. આપણા દેશમાં લગભગ 30 કરોડ લોકો એ ડાયાબિટીક કે પ્રી ડાયાબિટીક છે. લાખો કરોડો લોકો એ કેન્સરથી પીડિત છે. તો આ દેશ એક રોગમુક્ત દેશ બનવો જોઈએ, સ્વસ્થ દેશ બનવો જોઈએ. અત્યારે સરકાર પણ શુગર બોર્ડ શાળાઓમાં મૂકવાની વાત કરે છે, ઓઇલ બોર્ડ શાળાઓમાં મૂકવાની વાત કરે છે. મોદી સાહેબે મન કી બાતના માધ્યમથી લોકોને ઓઇલ ઓછું ખાવાની અપીલ કરી છે. વેરી ગુડ. હમણાં જે જીએસટી રિફોર્મ્સ થયા તો એમાં તમાકુ, બીડી, સિગરેટ એના ઉપર જીએસટી વધ્યો છે. તો આ બહુ સારી બાબત છે, કારણ જેના કારણે લોકો બીમાર પડે છે. અત્યારે હું માત્ર અંગદાનનું કામ કરું તો આટલા બધા લોકો, બીમાર લોકો હોય તો આપણો દેશ કેવી રીતે મોટો બને, કેવી રીતે વિકસિત બને. તો હું એમ કહું છું, જેમ અન્ય વિકસિત દેશોમાં અંગદાનનો રેશો પ્રતિ મિલિયન એટલે 10 લાખ લોકોમાં 15, 20, 25, 30 લોકો અંગદાન કરે છે, ભારતમાં આ રેશો 1 કરતાં પણ ઓછો છે. આ અંગદાનનો રેશો આપણા દેશનો જો વધે તો આપણો દેશના જે વિકસિત દેશોના પેરામીટર્સ છે એ દેશો અગ્રીમ હરોળમાં આપણો દેશ લાવવા માટે અંગદાનનો રેશો પણ વધવો જોઈએ. બહુ સરસ. એટલા માટે, અને કોઈને હાર્ટ જોઈએ તો કોણ આપે? બરાબર સર. તો હાર્ટ તો બ્રેન્ડેડ વ્યક્તિમાંથી જ મળશે. અચ્છા અચ્છા સર. પેન્ક્રિયાસ જોઈએ તો કોણ આપે? તો બ્રેન્ડેડ વ્યક્તિમાંથી જ મળશે. લંગ્સ જોઈએ તો કોણ આપે? અચ્છા અચ્છા. હાથ જોઈએ તો કોણ આપે? તો આ અંગો જે અનિવાર્ય અંગો છે આપણા જીવન માટે, એક સારા પરિવાર માટે, બહુ સરસ, બ્રેન્ડેડ વ્યક્તિ માટે મળે. એટલા માટે અમે અંગદાન મહાદાન એવો એક સંદેશા સાથે લોકોમાં એક ભાવ ઉત્પન્ન કરીએ છીએ, જાગૃતતા. આપણે બાકી બધું કોઈને અન્નનું દાન કરીએ છીએ, કોઈનું શિક્ષણનું દાન કરીએ છીએ,
લોકો વ્યક્તિગત પરિવારમાં કન્યાદાન કરે છે. બહુ સરસ, વેરી ગુડ મને સર. અત્યારે એક મિત્રે બહુ સરસ વાત કરી, આ કન્યાદાન કરતાં પણ મોટું દાન છે. બહુ સરસ, વેરી કારણ ગુડ સર. પોતાની દીકરીને કોકને લોકો આપે છે ત્યારે કન્યાદાન કરે છે. હા હા. તો એ જ રીતે પોતાના ઓર્ગન કોઈકને આપવા, કોઈના આપણા દેશના વ્યક્તિના ભલા માટે આપવા, એક એનાથી પણ મહત્ કાર્ય છે. તો એટલા માટે એને અમે અંગદાન મહાદાન કહીએ છીએ. બહુ સરસ મજાની વાત સાહેબ કે કોઈને તમે એક અંગદાન આપો છો એ બહુ મોટું દાન કહેવાય. બહુ સુંદર મજાની વાત કરી. સરસ, બહુ સરસ સાહેબ. આજે તમે મારી સાથે ઘણી બધી વાતો કરી, ખૂબ ડિટેલમાં વાતની અંગદાન શું છે એની સમજ પણ આપી. સર, આજે તાજેતરમાં અત્યારે હાલ તમે વર્તમાન અહીંયા જે અ, મા અંબા બનાસકાંઠાની ધરતી ઉપર અંબાજીની અંદર મહાકુંભનો જે મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે સાહેબ તમે અહીંયા બનાસકાંઠાની ધરતી પર તમે જે અત્યારે જાગૃતતાનો મોટો મોહિમ ચલાવીને આવેલા છો, એના અંતર્ગત સાહેબ આપણને અહીંયા આવ્યા પછી કેવું લાગ્યું સર આપને? ખૂબ સારો લાગ્યો. લોકોમાં રિસ્પોન્સ પણ ખૂબ સારો છે. અને મને જણાવતા આનંદ થાય છે કે રસ્તામાં અનેક જે સેવા કેમ્પો છે, વેરી ગુડ એ સર. અનેક સેવા કેમ્પો લોકોને ખાવા પીવાની, મસાજની વ્યવસ્થા તો કરે જ છે, પણ સાથે સાથે આ સંદેશા સાથે પણ આ વખતે આ મેળાનું ખૂબ લોકજાગૃતિ થઈ છે. અનેક લોકોએ પ્રત્યક્ષ અંગદાનની પ્રતિજ્ઞા લીધી છે. બહુ સરસ. સેંકડો હજારો લોકોએ આ પ્રતિજ્ઞા લીધી છે અને લાખો લોકો સુધી આ અંગદાનનો સંદેશો પહોંચાડવા માટેનો આ એક સુઅવસર હતો. એક ધાર્મિક, આપણે ત્યાં આપણો દેશ ધાર્મિક દેશ છે, આધ્યાત્મિક દેશ છે. બહુ સરસ. તો ધાર્મિક માન્યતાના સમયે પણ જો આ અંગદાનનો મેસેજ જાય તો ખૂબ મોટો મેસેજ જાય અને લોકોમાં આ વાતની સ્વીકાર્યતા બને. તો ખૂબ જે આપણે આ જે રેશોને મેં જે વાત કરી, તો આવા ધાર્મિક કારણોસર અંગદાન ન કરે એવું ના બને. ધાર્મિક માન્યતામાં પણ અંગદાન માટેની માન્યતા વધે તો લોકો અંગદાન કરતા થઈ જશે. બહુ સરસ મજાની વાત કરી સર. ખૂબ ખૂબ ધન્યવાદ. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. સર, આપ પણ ઉત્તરોત્તર પરિવાર, મિત્રો, સમાજ સાથે ખૂબ જ ઉમદા કામ કરો એવી મારી તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. થેન્ક યુ વેરી મચ. સૌને મારી વિનંતી છે કે અમારા કાર્યકર્તાઓનો સંપર્ક કરીને આપ સૌ લોકો અંગદાન માટે પોતાનું નામ રજીસ્ટ્રેશન કરો. તો આપણા દેશના લાખો બાંધવોને જે મૃત્યુનો ઇંતજાર છે, મોતની પ્રતીક્ષા સમાપ્ત થઈ જાય. અને વિવેકાનંદજી જે કહે છે વાહ વાહ સર. કે અન્ય માટે જીવવું એ જ વાસ્તવિક જીવન છે, પોતાના માટે તો સૌ કોઈ જીવે છે, કૂતરા બિલાડા પણ જીવે છે. વાહ વાહ આપ સર. સૌને મારી વિનંતી છે કે અન્ય માટે જીવીને પોતાનું જીવન સાર્થક કરો, એવી આપ સૌને હૃદયપૂર્વકની પ્રાર્થના. થેન્ક યુ. જય શ્રી રામ. જય શ્રી રામ.